ભાવનગર જિલ્લામાં રહેતા આ યુવા ખેડૂતે 1.5 વીઘા જમીનમાં મોડેલ તૈયાર કરી વિવિધ 15 થી 20 જેટલા પાકોનું વાવેતર કર્યું. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થતા શાકભાજી, ફળપાક સહિતની દિવસે ને દિવસે માંગ પણ વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં વપરાતા ખાતર જે ખેડૂતો પોતાની જાતે જ તૈયાર કરતા હોવાના કારણે ખેડૂતોને તેનો ફાયદો થતો હોય છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં મોટા ભાગના ખેડૂતો મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર કરતા હોય છે, પરંતુ ઘણા ખેડૂતો હવે અવનવા પાકોનું વાવેતર કરી રહ્યા છે. ચિત્રાવાવ ગામે રહેતા આ યુવા ખેડૂત ગોહિલ યશપાલસિંહ, જેઓએ 1.5 વીઘામાં મોડેલ તૈયાર કર્યું છે, જેમાં વિવિધ 15 થી 20 જેટલા પાકોનું વાવેતર કર્યું છે. મારું નામ ગોહિલ યશપાલસિંહ પરબતસિંહ, ગામ ચિત્રાવાવ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. મારો મોબાઈલ નંબર 9408818808. હું 12 પાસ છું. હું પ્રાકૃતિક ખેતી આત્મા સાથે જોડાણો ત્યારથી અમને માહિતી આપી ત્યારથી 2019થી હું પ્રાકૃતિક ખેતી કરું છું. અત્યારે મુખ્યત્વે અમારે 1.5 વીઘાનું મોડલ છે. ઘર માટેના શાકભાજી છે, મૂળા છે, મેથી છે, ધાણા છે, વટાણા છે, પપૈયા છે, રીંગણા છે, કેળ છે. આની માવજતમાં તો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત અને આપ્યા કરું છું પુષ્કળ. અને રોગ આવે છે ત્યારે અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્રનો સ્પ્રે કરું છું. જો કે ઘર માટે ચોખ્ખું ખાવા મળે છે, જેથી અત્યારે કેન્સર, ડાયાબિટીસ, એટેક જેવા ભયંકર રોગો વધી રહ્યા છે, જે હોસ્પિટલમાં જગ્યા પણ નથી મળી રહી છે. તો એના માટે બધા ખેડૂતોને અત્યારથી તે ખાવા પૂરતું શાકભાજી તો ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અથવા બને ત્યાં સુધી ઓછો રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ કરીને અને ઘર પૂરતું ચોખ્ખું ખાવું પડે. આજુબાજુના ગામના ખેડૂતો પણ અહીંયા મુલાકાતે આવે છે અને ધીમે ધીમે બધાએ શરૂઆત કરે છે. 350ની આસપાસ ખેડૂતો આવ્યા છે અત્યાર સુધીમાં. જીવામૃત બનાવવા માટે 10 લીટર ગૌમૂત્ર, 10 કિલો છાણ, 1 કિલો ચણાનો લોટ અને 1 ખોબો માટી અને બેરલમાં 180 લીટર પાણી નાખી અને બધું છાણનું રબડું બનાવવાનું, ચણાના લોટનું રબડું બનાવવાનું, બધું મિક્સ કરી અને હલાવવાનું. સવાર સાંજ 2 વખત હલાવવાનું. અને જે રીતનો સમય 5-6 દિવસમાં જીવામૃત તૈયાર થઈ જાય છે અને 1 બેરલ 1 એકરમાં તમે આપી શકો છો. જો જીવામૃત આપી છે તો જમીન પોચી રહેશે અને જમીનમાં ખાતરને જે પાકમાં જે ખાતરની ઉણપ દેખાય છે એ ઉણપ દેખાતી નથી. એકદમ લીલું અને ગ્રીનરી, અને ખાવામાં જે કોઈ શાકભાજી ખાય છે અને મીઠાશ બહુ હોય છે. જે પહેલાંના ગઢિયા ખાતા એમને અત્યારે આ શાકભાજી આપી છે તો એમ કહે છે કે પહેલાં અમે નાના હતા ને ત્યારે અમને જે સ્વાદ મળતો હતો એ અત્યારે અમને સ્વાદ પાછો મળે છે.